પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. ચાલો બધા અહીંયા જાન. ડાયરેક્ટ ઇનડાયરેક્ટની અંદર હવે બધા અહીંયા જાન. બીજું બંધ કરી દેજો બીજા વિષયનું. ભાઈ એકાઉન્ટ નહીં ખાના પછી કાઢજો. ભાઈઓ હવે પતાવી દો તો સારી વાત છે બધું. ચલો અહીંયા જાન. હવે ડાયરેક્ટ ઇનડાયરેક્ટની અંદર આપણે એ બધી જ પ્રકારના વાક્ય છે આપણે જોઈ ગયા છીએ, બરાબર. હવે આ જે આપણે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફને સોલ્વ કરવાનો છે. પણ પેરેગ્રાફ સોલ્વ કરતા પહેલા કેટલીક વસ્તુ છે આપણને એ ખબર હોવી જોઈએ. જે વિધાન વાક્ય છે અહીંયા જ એનો ફટાફટ. જે વિધાન વાક્ય છે એ વિધાન વાક્યની ઓળખ કઈ રીતે થાય? વિધાન વાક્ય છે એ ખ્યાલ કેમ પડે? ડાયરેક્ટ સ્પીચની અંદર જ્યારે વિધાન વાક્ય હોય તો ડાયરેક્ટ સ્પીચની અંદર વિધાન વાક્ય છે એવું ખબર કેમ પડે? તો કે વાક્યના અંતે શું હોય? પૂર્ણ વિરામ હોય, બરાબર. અને વિધાન વાક્યની અંદર છે આપણે રિપોર્ટિંગ વર્બ કયું મૂકતા હતા? શું મૂકતા હતા? ટોલ્ડ મૂકતા હતા, બરાબર. અને સંયોજક છે એ કયું આવશે? ધેટ. રેડી છે? પ્રશ્નાર્થ વાક્ય હોય તો આ પ્રશ્નાર્થ વાક્યની અંદર છે આપણે રિપોર્ટિંગ વર્બ શું મૂકતા હતા? તો કે આસ્ક્ડ મૂકતા હતા. પ્રશ્નાર્થ વાક્ય છે એની અંદર બે પ્રકારના પ્રશ્ન હતા. જો યસનો ક્વેશ્ચન હોય તો આપણે છે સંયોજક તરીકે શું મૂકતા હતા? ઇફ અથવા વેધર. અને જો WH ક્વેશ્ચન હોય તો WH વર્ડ મૂકતા હતા, બરાબર. ત્યારબાદ એક વસ્તુ છે યાદ રાખતા હતા. શું? તો કે પ્રશ્નાર્થને વિધાન વાક્યમાં ફેરવવું. ચાલો. ત્યારબાદ આજ્ઞાર્થ વાક્ય. તો આજ્ઞાર્થ વાક્યમાં અલગ અલગ રિપોર્ટિંગ વર્બ છે આપણે મૂકતા હતા, બરાબર. અને આજ્ઞાર્થ વાક્યમાં ખાસ યાદ રાખવાનું છે રિપોર્ટિંગ વર્બ છે એ સલાહ હોય તો શું આવશે? એડવાઇસ. સૂચન હોય તો શું આવશે? સજેસ્ટેડ. સૂચના હોય તો શું આવશે? ઇન્સ્ટ્રક્ટેડ, બરાબર. વિનંતી હોય તો રિક્વેસ્ટેડ. અને કોઈ હુકમ કે આદેશ હોય તો કમાન્ડેડ અથવા ઓર્ડર. આમાં છે સંયોજક કયું મૂકતા હતા? તો કે જો હકાર આજ્ઞાર્થ હોય તો ટુ અને નકાર આજ્ઞાર્થ હોય તો નોટ. ત્યારબાદ આજ્ઞાર્થ વાક્યની અંદર એક વસ્તુ ખાસ આપણે યાદ રાખી હતી કે કાળ પરિવર્તન થશે નહીં. બરોબર. ઉદ્ગાર વાક્ય. તો ઉદ્ગાર વાક્યમાં રિપોર્ટિંગ વર્બ શું આવતું હતું? એક્સક્લેમ વિથ. પછી જે પણ પ્રકારનો ઉદ્ગાર હોય, બરાબર. એક્સક્લેમ વિથ જો ખુશીનો ભાવ હોય, આનંદ હોય તો શું આવશે? જોય, બરાબર. જો દુઃખ હોય તો સોરો, બરાબર. જો અણગમો દર્શાવ્યો હોય, તિરસ્કાર દર્શાવ્યો હોય તો ડિસગસ્ટ, બરાબર. તો એ આપણે કાલ જોયા હતા. એટલે જે પણ પ્રકારનો ભાવ હોય એ પ્રમાણે, બરાબર, અહીંયા રિપોર્ટિંગ વર્બ મૂકવામાં આવે છે. ખબર ન પડે તો તમારે શું મૂકવાનું છે? એક્સક્લેમ ટુ. સંયોજક આમાં કયું આવશે? ધેટ, બરાબર. ત્યારબાદ શું થશે? તો કે ઉદ્ગાર વાક્યને વિધાનમાં ફેરવવું અને ઉદ્ગાર ચિહ્નો દૂર કરવા. ઉદ્ગાર દર્શક શબ્દ તેમજ ઉદ્ગાર ચિહ્ન દૂર કરવું. આટલી વસ્તુ આપણે જોઈ છે. હવે આ ઉપરાંત પણ કેટલીક વસ્તુ જ્યારે તમે ડાયલોગ કન્વર્ટ કરો, બરાબર, તો ડાયલોગ કન્વર્ટ કરો ત્યારે આની ઉપરાંત પણ કેટલીક બાબતો છે તમારે યાદ રાખવી પડશે.
શું? તો કે જ્યારે છે એ વાક્યની અંદર, આ ખાસ ધ્યાનમાં લેવાનું છે, જ્યારે કોઈ પણ ડાયલોગ છે, ડાયલોગની શરૂઆત થતી હોય, બરાબર, વાક્યમાં છે હાય અથવા હેલો શબ્દ આપવામાં આવ્યો હોય, ત્યારે એના માટે તમારે શબ્દ મૂકવાનો છે, બરાબર, કરતા, જે પણ કરતા હોય, બરાબર, અને પછી તમારે શબ્દ મૂકવાનો છે ગ્રીટેડ. શું મૂકવાનું છે? ગ્રીટેડ, બરાબર. જ્યારે છે એ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હોય ત્યારે તમારે મૂકવાનું છે થેન્ક્ડ. જ્યારે અન્ય કોઈ વિશ હોય, બરાબર, દાખલા તરીકે ઓલ ધ બેસ્ટ કીધું હોય, હેપી બર્થડે કીધું હોય, બરાબર, તો બીજી કોઈ વિશ હોય, તો જ્યારે વિશ હોય, શુભેચ્છા હોય, બરાબર, ત્યારે તમારે લખવાનું છે વિશ. પ્રશ્નનો જવાબ આપવામાં આવે, જ્યારે પ્રશ્ન છે એ પ્રશ્નનો જવાબ આપવામાં આવે, બરાબર, ત્યારે રિપોર્ટિંગ વર્બ તમારે મૂકવાનું છે રિપ્લાઇડ અથવા આન્સર, બરાબર, ત્યારે તમારે મૂકવાનું છે રિપ્લાઇડ અથવા આન્સર. જો જવાબ હા કે નામાં હોય, જો પ્રશ્ન છે પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય એનો જવાબ યસ નો માં આવતો હોય, જવાબ હામાં હોય, બરાબર, તો રિપ્લાઇડ પોઝિટિવલી. જો જવાબ નાની અંદર હોય તો રિપ્લાઇડ નેગેટિવલી. પછી ખાલી છે માત્ર પ્રશ્ન ન હોય અને યસ અને નો કીધું હોય, યસ ને નો, કેમાં? પ્રશ્ન સિવાય, બરાબર, તો ત્યારે યસ હોય તો એગ્રી, અને જો નો હોય તો ડિસએગ્રી. આટલી વસ્તુ ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે. આ શરૂઆતની વસ્તુ તો આપણને ખ્યાલ છે, ફટાફટ એક લખી લ્યો, પછી આપણે એ ડાયલોગ છે એને સોલ્વ કરીએ. પણ ટેબલ સ્વરૂપે ફટાફટ યાદ રહી રીતે લખી લો ને. પ્રશ્ન સિવાયનું વાક્ય હોય ને ડાયલોગની અંદર જ્યારે યસ આપવામાં આવ્યું હોય ને, બરાબર, પ્રશ્ન સિવાયનું વાક્ય હોય ને યસ આપવામાં આવ્યું હોય ત્યારે તમારે છે એ રિપોર્ટિંગ વર્બ તરીકે છે એગ્રીડ મૂકવાનું છે. પ્રશ્ન ન હોય અને ત્યારે છે નો આપવામાં આવે ત્યારે ડિસએગ્રી મૂકવાનું છે. હમણાં ડાયલોગ આવશે એટલે તમને ખ્યાલ આવશે કઈ રીતનું આવે છે. ચલો હવે શુભેચ્છા દર્શક વાક્ય આપણે એ બાકી છે. ચલો અહીંયા જ નાખજો શુભેચ્છા દર્શક વાક્ય. તો શુભેચ્છા દર્શક વાક્યને કહેવાય છે ઓપ્ટેટિવ સેન્ટેન્સ. શુભેચ્છા દર્શક વાક્ય છે એની અંદર પણ છે કાળ પરિવર્તન થતું નથી. રિપોર્ટિંગ વર્બ છે એ ખાસ તમારે મૂકવામાં ધ્યાન રાખવાનું છે. જ્યારે કોઈ પણ પ્રકારે છે, બરાબર, એ વાક્યની અંદર આભાર વિધિ કરવામાં આવી હોય, આભારની વાત કરવામાં આવી હોય, બરાબર, ત્યારે તમારે રિપોર્ટિંગ વર્બ મૂકવાનું છે થેન્ક્ડ. હમણાં જે આપણે જોયું છે. જ્યારે અભિનંદન પાઠવવામાં આવ્યા હોય ત્યારે કોંગ્રેચ્યુલેટેડ. જ્યારે અન્ય કોઈ પણ પ્રકારની વિશ હોય, શુભેચ્છા હોય, ત્યારે રિપોર્ટિંગ વર્બ મૂકવાનું છે વિશ. આશીર્વાદ આપવામાં આવ્યો અથવા આશીર્વાદ જેવા, બરાબર, કેવા વાક્ય હોય તો એના માટે બ્લેસ્ડ. સંયોજક આવશે ટુ. ચલો હવે અહીંયા જનક એકદમ સિમ્પલ વાક્ય છે. આવું વાક્ય હોય કે રોહિત said to રોહન. ગુડ મોર્નિંગ. બરાબર, રોહિત સેડ ટુ રોહન ગુડ મોર્નિંગ, આવું વાક્ય છે. તો રોહિત. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે.
આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો, ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. વિસ્ટ ટુ રોહન. અહીંયા સંયોજક નહીં આવો, સંયોજક છે કે ના. રોહિત વિસ્ટ રોહન ગુડ મોર્નિંગ. જો આ વાક્ય બીજી રીતે પણ તમે લખી શકો, બરાબર. કઈ રીતે? તો કે આ રીતે, રોહિત વિસ્ટ, પછી જે પણ વાક્ય હોય બરાબર એ મૂકી દેવાનું છે. ગુડ મોર્નિંગ, ટુ પછી સાંભળનાર, ટુ રોહન, આ રીતે ફટાફટ લખી લ્યો એટલે બીજા બે વાક્ય જોઈ નાખે. સંયોજક આમાં આવશે. આવું વાક્ય છે કે ધોની said to વિરાટ congratulations for win. ચલો અહીંયા ધ્યાન રાખજો. ધોની સેડ ટુ વિરાટ કોંગ્રેચ્યુલેશન્સ ફોર વિન ટુડે. તો ધોનીનું ધોની, કોંગ્રેચ્યુલેશન છે એટલે શું આવશે? કોંગ્રેચ્યુલેટેડ. હવે આ વાક્ય પહેલા લઈ લો બરાબર તો પણ ચાલે. ફોર વિન ટુડે નું શું થઈ જાય? ધેટ ડે. ટુ વિરાટ. એક આ રીતે છે બરાબર. બીજું આપણે જે રેગ્યુલર બનાવતા હતા એ પ્રમાણે ધોનીનું ધોની, કોંગ્રેચ્યુલેટેડ ટુ વિરાટ ફોર વિન that day. Ronak said to Rahul. આ વાક્ય છે રોનક said to Rahul. Thank you for help me. રોનક said to Rahul, thank you for help me. તો રોનકનું રોનક, થેન્ક યુ છે એટલે બરાબર રિપોર્ટિંગ વર્બ શું આવશે? થેન્ક. ફોર હેલ્પનું હેલ્પ, કારણ કે કાળ પરિવર્તન થશે નહીં બરાબર. મી, મી એટલે કોણ? રોનક બરાબર. તો રોનક આઈ મી, તો રોનક એટલે શું થાય? હી હિમ બરાબર. રોનક થેન્કડ ફોર હેલ્પ હિમ ટુ રાહુલ. અથવા આ વાક્ય આમ પણ તમે લખી શકો. રોનક થેન્ક ટુ રાહુલ ફોર હેલ્પ હિમ. આ જે થેન્ક યુ છે બરાબર, થેન્ક યુ નું શું કરી નાખવાનું છે? થેન્કડ કરી નાખવાનું છે. ચલો અહીંયા ધ્યાન રાખજો. ડાયલોગ છે તો ડાયલોગનું એ કન્વર્ઝેશન બરાબર કઈ રીતે કરવાનું છે? તો ડાયલોગની અંદર એ પહેલાં તમારે આખો ડાયલોગ છે એકવાર વાંચી લેવાનો છે બરાબર. ડાયલોગ વાંચતી વખતે પહેલી વાર તમે જ્યારે ડાયલોગ વાંચો છો તો સૌપ્રથમ તો ડાયલોગ ડિલિવરી બરાબર જે કન્વર્ઝેશન થાય છે કોના વચ્ચે થાય છે તમારે નક્કી કરવાનું છે બરાબર. પછી આપણે છે આખો ડાયલોગ છે એ ડાયલોગને એક એક વાક્ય મુજબ જ એ ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ છે કરતા જવાનું છે બરાબર. આપણે એટલી બધી પ્રેક્ટિસ હજી નહીં હોય તમને કે તમને એ ફટાફટ જે આઈડિયા આવી જાય.
હવે જો ઘણીવાર વિદ્યાર્થીઓ બે રીતે છે એક્ઝામની અંદર છે ડાયલોગનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરતા હોય છે. ઘણા છે એ પોઈન્ટ વાઇઝ મતલબ કે એક સેન્ટેન્સ છે એક સેન્ટેન્સનું ઇનડાયરેક્ટ કરીને બરાબર લખતા હોય છે. દાખલા તરીકે આ વાક્ય છે તો આ વાક્યનું બરાબર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ મતલબ કે જે જવાબ છે આ રીતે લખ્યું, પછી આ વાક્ય છે તો બીજો પોઈન્ટ પાડીને આ રીતે લખ્યું. હું એવું તમને સજેસ્ટ કરું છું બરાબર કે તમારે છે એ આ રીતે લખવાનું નથી બરાબર. પેરેગ્રાફ સ્વરૂપે લખો તો વધારે એ બેનિફિટ થશે. શું કામ? કારણ કે જ્યારે તમે આ રીતે લખશો તો આની અંદર છે એ ઘણીવાર એ તમારા રિપોર્ટિંગ વર્બની ભૂલ ને બધું સામે આવતું હોય છે બરાબર. આમાં સ્પષ્ટ રીતે દેખાય કે આમાં રિપોર્ટિંગ વર્બની ભૂલ છે બરાબર, સંયોજક નથી મૂક્યું. જો તમને એ 100% શ્યોરિટી હોય બરાબર કે નહીં આપણો જે ડાયરેક્ટનો ઇનડાયરેક્ટનો કોન્સેપ્ટ એકદમ ક્લિયર છે, આપણને ગમે એવો ડાયલોગ આપી દેવામાં આવે, આપણને જવાબ આવડે જ છે, તો ત્યારે તમે છે એ આ રીતે લખો તો વાંધો નહીં બરાબર. બાકી આમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ છે એનો કોન્સેપ્ટ ક્લિયર છે, મને ખ્યાલ છે. રેડી? એટલે આપણે આ રીતે છે એ પ્રિફર કરવાની નથી. આપણે છે આખો જે ડાયલોગનું ઇનડાયરેક્ટ કરો બરાબર ત્યારે એ પેરેગ્રાફ સ્વરૂપે લખવાનું છે. એટલે શું થાય કે રિપોર્ટિંગ વર્બને એવું કંઈક મિસ થઈ ગયું હોય બરાબર, અને પેપર ચેકિંગના ટાણે પેપર છે ઉતાવળની અંદર ચેક થતા હોય બરાબર, તો અત્યારે કદાચ ધ્યાન ન જાય તો માર્ક્સ છે એના એ કપાય નહીં બરાબર. હવે ડાયલોગ પહેલાં વાંચવાનો છે. નક્કી શું કરવાનું છે તો કોણ વાક્ય બોલે છે અને કોને કહે છે. તો પહેલાં જો વાક્ય વાંચો કે વોટ આર યુ ડુઈંગ પ્રિયા બરાબર. પહેલું વાક્ય છે એમાં સાંભળનાર છે એ સ્પષ્ટ થાય છે. પ્રિયા છે એ શું છે? લિસનર છે બરાબર. વોટ આર યુ ડુઈંગ પ્રિયા, તો પ્રિયા છે એ લિસનર છે. હાય રાહુલ, આઈ એમ વર્કિંગ ઓન માય અસાઇનમેન્ટ. બીજું જે સેન્ટેન્સ છે એવું છે કે હાય રાહુલ, આઈ એમ વર્કિંગ ઓન માય અસાઇનમેન્ટ બરાબર. રાહુલ, હું મારા અસાઇનમેન્ટ ઉપર એ કામ કરી રહી છું. તો આ જે વાક્ય છે આ વાક્યમાં લિસનર કોણ છે? રાહુલ છે બરાબર. આ વાક્યમાં છે બંને વાક્યમાં છે લિસનર આપ્યા છે, તમને છે સ્પીકર આપ્યું નથી બરાબર, બોલનાર આપ્યું નથી, રિપોર્ટર આપ્યું નથી. તો આ વાક્યમાં છે આ વાક્ય કોણ બોલતું છે બરાબર. અહીંથી આ બીજા વાક્ય ઉપરથી આઈડિયા આવશે કે આ વાક્ય છે પહેલું વાક્ય કોણ બોલતું છે તો કે બરાબર એ રાહુલ બોલતો છે. એટલે પહેલા વાક્યની અંદર રિપોર્ટર છે એ રાહુલ છે બરાબર અને લિસનર છે એ પ્રિયા છે. બીજા વાક્યની અંદર એ શું છે તો કે રિપોર્ટર કોણ છે? રિપોર્ટર પ્રિયા છે અને લિસનર કોણ છે? રાહુલ છે બરાબર. હવે ક્રમિક તમને એ આઈડિયા આવી જશે બરાબર. ત્રીજું વાક્ય છે એ ત્રીજું વાક્ય કોણ બોલતું છે? પહેલું વાક્ય છે શું કહે છે? જો વોટ આર યુ ડુઈંગ પ્રિયા બરાબર. પ્રિયા શું કરી રહી છે? તો પ્રિયા એનો જવાબ આપે છે કે આઈ એમ વર્કિંગ ઓન માય અસાઇનમેન્ટ. હું મારા અસાઇનમેન્ટ ઉપર કામ કરી રહી છું બરાબર. મે આઈ હેલ્પ યુ, હું તને મદદ કરું બરાબર. આવું કોણ બોલતું છે? રાહુલ. રિપોર્ટર રાહુલ છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. લિસનર કોણ છે? પ્રિયા બરાબર. વોટ આ હેલ્પફુલ પર્સન યુ આર. તું એ કેટલો એ હેલ્પફુલ વ્યક્તિ છો બરાબર, મદદશીલ વ્યક્તિ છો. તો શું આવશે આમાં? રિપોર્ટર પ્રિયા અને લિસનર રાહુલ. તો પહેલી વાર તમે જ્યારે ડાયલોગ વાંચો બરાબર ત્યારે આ વસ્તુ છે તમારે એ ક્લિયર કરી નાખવાની છે. આખો ડાયલોગ છે વાંચી લેવાનો છે બરાબર. એક એક વાક્ય છે, એક એક વાક્યના એ તમારે રિપોર્ટર ને લિસનર બરાબર નક્કી નથી કરવાનો. આખો ડાયલોગ વાંચી લેવાનો છે તો તમને વધારે આઈડિયા આવશે. રેડી? ચલો હવે એક એક વાક્ય પ્રમાણે આપણે ડાયલોગ છે એને કન્વર્ટ કરવાનો છે. તો પહેલું વાક્ય જુઓ, વોટ આર યુ ડુઈંગ પ્રિયા બરાબર. પ્રિયા શું કરી રહી છો? તો આ જે વાક્ય છે એમાં વાક્ય કયા પ્રકારનું છે? પ્રશ્નાર્થ વાક્ય છે બરાબર. તો પ્રશ્નાર્થ વાક્યની અંદર રિપોર્ટિંગ વર્બ શું મૂકવામાં આવશે? આસ્ક્ડ મૂકવામાં આવશે બરાબર.
તો રાહુલ asked પ્રિયા. બરાબર, રાહુલ asked પ્રિયા પેલું પ્રશ્નાર્થ વાક્ય છે એટલે આપણે મૂક્યું છે asked. WH ક્વેશ્ચન છે તો આમાં સંયોજક કયું આવશે? WH વર્ડ પોતે આવશે. બરાબર, એટલે વોટનું વોટ. હવે પ્રશ્નાર્થ વાક્યને જ્યારે તમે છે એ કન્વર્ટ કરતા હો, બરાબર, ત્યારે પ્રશ્નાર્થ વાક્યને આપણે શેમાં રૂપાંતર કરવાનું હોય છે? વિધાન વાક્યની અંદર ફેરવવું પડે છે. બરાબર, તો વિધાન વાક્યમાં જ્યારે તમે એ વાક્યને ફેરવો છો તો વિધાન વાક્યની અંદર શું થશે? તો કે જે સબ્જેક્ટ છે, કર્તા છે, એ આગળ આવશે. બરાબર, આપેલા વાક્યમાં છે એ કર્તા કોણ છે? આપેલા વાક્યમાં કર્તા કોણ છે? આપેલા વાક્યમાં ક્રિયાનો કરનાર કોણ છે? કર્તા કોણ છે? પ્રિયા ક્યાંથી હોય? યુ છે. બરાબર, આપેલા વાક્યમાં બોલનારને સાંભળવા નક્કી થઈ જાય પછી, બરાબર, અહીંયા તો જોવાનું જ નથી. બરાબર, પછી તમારે વાક્યમાં જોવાનું છે. ગજબ જવાબ આપ્યો ભાઈ પોકે. બરાબર, તો આ વાક્યમાં છે એ યુ છે એ કર્તા છે, યુ આગળ આવશે. બરાબર, યુ એટલે કોણ? યુ એટલે બીજો પુરુષ. બીજા પુરુષનો ફેરફાર કેની મુજબ થશે? સાંભળનાર મુજબ થશે. આપેલા વાક્યમાં સાંભળનાર કોણ છે? પ્રિયા. તો પ્રિયાની કર્તા વિભક્તિ શું આવશે? શી. એમિઝાર છે, એમિઝારનું શું થઈ જશે? વોઝ વેર. બરાબર, અહીંયા છે એક વચન છે એટલે શું આવશે? વોઝ. બરાબર, ડુઈંગનું ડુઈંગ. એમિઝાર વત્તા ક્રિયાપદનું આઈએનજી એટલે કે ચાલુ વર્તમાન કાળ. તો ચાલુ વર્તમાન કાળનો કયો કાળ થાય? ચાલુ ભૂતકાળ થાય. ચાલુ ભૂતકાળમાં પણ ક્રિયાપદનું કયું રૂપ આવે? આઈએનજી વાળું રૂપ આવે, એટલે ડુઈંગનું ડુઈંગ. ચાલો, પેલું વાક્ય છે અહીંયા કમ્પ્લીટ થશે. હવે બીજું વાક્ય જો, તો બીજું વાક્યની અંદર એ રિપોર્ટર બોલનાર કોણ છે? પ્રિયા છે. અને શબ્દ આપ્યો છે હાય રાહુલ. બરાબર, તો પ્રિયા જ્યારે હાય અથવા હેલો હોય, બરાબર, ત્યારે એ મેં તમને કીધું હતું. બરાબર, હાય અથવા હેલો હોય, બરાબર, ત્યારે શું આવશે? ગ્રીટેડ પ્રિયા. બરાબર, બીજું જે હાય રાહુલ છે એનું એટલું થશે. બરાબર, અલા સોરી, પ્રિયા ગ્રીટેડ રાહુલ. બરાબર, હવે બીજું વાક્ય જો, તો આ જે વાક્ય છે આ વાક્ય કેવું છે? વિધાન વાક્ય છે. બરાબર, અને વિધાન વાક્ય છે પણ આ જે પ્રશ્ન પૂછ્યો છે પ્રશ્નોનો શું આપ્યો છે? જવાબ આપ્યો છે. બરાબર, તો પ્રિયા રિપ્લાઇડ, અથવા તમે આન્સર પણ મૂકી શકો. બરાબર, પ્રિયા રિપ્લાઇડ રાહુલ અથવા પ્રિયા આન્સર્ડ રાહુલ. સંયોજક છે એ શું આવશે વિધાન વાક્યની અંદર? ધેટ. આઈ એમ વર્કિંગ ઓન માય અસાઇનમેન્ટ. આવું વાક્ય છે, આઈ એમ વર્કિંગ ઓન માય અસાઇનમેન્ટ. તો આ એટલે બોલનાર પ્રમાણે ફેરફાર થશે. બોલનાર કોણ છે? પ્રિયા. તો પ્રિયાની કર્તા વિભક્તિ શું આવશે? શી. બરાબર, આઈ એમ આ છે. બરાબર, આ એમ, તો આ શી સાથે શું આવશે? એમિઝારનું શું થઈ જાય? વોઝ વેર. તો શી વોઝ વર્કિંગનું વર્કિંગ, ઓનનું ઓન, આઈ મી માય. બરાબર, તો પ્રિયા છે એટલે શી હર હર. અસાઇનમેન્ટનું અસાઇનમેન્ટ. ત્રીજું વાક્ય જો, મે આઈ હેલ્પ યુ. પ્રશ્નાર્થ વાક્ય છે, પણ પ્રશ્નાર્થ વાક્ય છે કેવા પ્રકારનો પ્રશ્ન છે? મે આઈ હેલ્પ યુ, મે થી શરૂઆત થઈ છે. કે આ જે પ્રશ્ન છે એ કેવો ક્વેશ્ચન છે? તો કે યસ નો ક્વેશ્ચન છે. બરાબર, તો એ પ્રમાણે આપણે છે એનો ચેન્જ કરવો પડશે. ત્રીજું વાક્ય છે, ત્રીજું વાક્ય બોલનાર કોણ છે? તો કે રાહુલ. તો રાહુલ આસ્ક્ડ પ્રિયા. યસ નો ક્વેશ્ચન હોય ત્યારે સંયોજક શું આવશે? ઇફ. પ્રશ્નાર્થ વાક્યને ફરીવાર આપણે છે વિધાન વાક્યની અંદર એ ફેરવવું પડશે.
તો કરતા આગળ આવશે. કરતા કોણ છે? આય. બરાબર, કરતા કોણ છે? આય. તો આય એટલે કોણ? તો કે રાહુલ. તો રાહુલ એટલે હી. બરાબર. હવે છે એ મે છે એનું શું થઈ જશે? માઇટ. જ્યારે મોડલ ઓક્સિલરી આવે ત્યારે મોડલ ઓક્સિલરી સાથે આવતા જે પણ ક્રિયાપદ છે એ ક્રિયાપદની અંદર કોઈ પણ ચેન્જ થશે નહીં. બરાબર. તો હેલ્પનું શું રહેશે? હેલ્પ. યુ. આ યુ છે એ કર્મવાચક છે. બરાબર. તો યુ એટલે પ્રિયા. યુ. તો પ્રિયા એટલે શી, હર. બરાબર. રાહુલ આસ્ક્ડ પ્રિયા ઇફ હી માઇટ હેલ્પ હર. લાસ્ટ સેન્ટેન્સ શું કીધું છે કે વોટ અ હેલ્પફુલ પર્સન યુ આર. વોટ અ હેલ્પફુલ પર્સન યુ આર. કેવું વાક્ય છે? WH ક્વેશ્ચન નથી. બરાબર. કેવું વાક્ય છે? ઉદ્ગાર વાક્ય છે. બરાબર. તો ઉદ્ગાર વાક્ય જો શું કીધું છે? વોટ અ હેલ્પફુલ પર્સન યુ આર. બરાબર. મતલબ કે તું કેટલો એ મદદશીલ વ્યક્તિ છો. તો શું કર્યું છે? એના વખાણ કરવામાં આવ્યા છે. બરાબર. તો બોલનાર કોણ છે? પ્રિયા. પ્રિયા exclaimed with praise to Rahul. ઇન્વર્ટેડ કોમા છોડો એટલે સંયોજક શું આવશે? ધેટ. ભાઈ માણસોની જેમ જવાબ આપો તો સારી વાત છે. ભાઈ કોણ બોલ્યું? એ જે ધેટ જેવો અવાજ આવ્યો, સાઉન્ડ સિસ્ટમ વાળો, 3D ઇફેક્ટ વાળો. ખરેખર ટેલેન્ટ છે તમારી અંદર, પણ અહીંયા આ પ્લેટફોર્મ નથી બતાવો. યોગ્ય જગ્યાએ રજૂઆત કરો તો કંઈક તમારો મેળ પડશે. બરાબર. ઉદ્ગાર વાક્યને છે આપણે શેમાં ફેરવું પડશે? વિધાન વાક્યની અંદર ફેરવું પડશે. બરાબર. વિધાન વાક્ય છે ફેરવવા માટે તમારે સૌપ્રથમ કર્તાઓ લખવા પડશે. કર્તા કોણ છે? યુ. બરાબર. તો યુ આગળ આવશે. તો યુ એટલે કોણ? તો કે સાંભળનાર. યુનો ફેરફાર કેની મુજબ થશે? સાંભળનાર મુજબ. સાંભળનાર કોણ છે? રાહુલ. તો રાહુલ એટલે શું થશે? હી. એમિઝાર છે એમિઝાર નું શું થઈ જાય? વોઝ ધેર. બરાબર. તો હી વોઝ. આ વોટ શબ્દ કાઢો. બરાબર. તો સો અથવા વેરી મૂકવું પડે. સો હેલ્પફુલ પર્સન. આ રીતે છે ચેન્જ થશે. Painted Painless Learning.